મારી ગરીબ બહેન જ્યારે મારા ઘરે આવતી ત્યારે હું તેના માટે સારું જમવાનું બનાવડાવતો અને જગતી વખતે તેને થોડા પૈસા આપી દેતો, કારણ કે તે મારી પાસે મદદ માંગવા આવતી. પરંતુ મારી પત્ની આ વાત ગમતી નહોતી. તે દર વખતે નારાજ થઈ જતી. એક દિવસ તે બોલી, આપણે ઘરની નોકરાણીને કાઢીને તમારી બહેનને રાખી લઈએ છીએ. નોકરાણીનો પગાર તમારી બહેનને આપી દઈશું, તેનું કામ ચાલી જશે. હું માની ગયો. પત્નીને તો જાણે મોકો મળી ગયો. તે તેના પર અત્યંત અત્યાચાર કરવા લાગી. એક દિવસ મારી બહેન રડતી રડતી ઘરેથી ચાલી ગઈ તો હું તેની પાછળ ગયો, પરંતુ મારા પગ નીચેથી જમીન સરકી ગઈ જ્યારે મારી બહેને મને આજે પણ એ દિવસ યાદ છે જ્યારે મારા પતિ મિહિરે પોતાની બહેનના લગ્નનો નિર્ણય કર્યો હતો. ત્યારે જ મને આભાસ થઈ ગયો હતો કે આ લગ્ન મારા માટે કોઈ મુસીબતથી ઓછા નહીં હોય, પરંતુ એ અંદાજો નહોતો કે આ મુસીબત મારી પોતાની બનાવેલી હશે. તે દિવસે મેં નવો પોશાક પહેર્યો હતો, મોંઘી સુગંધ લગાવી હતી અને મારા કાચની જેમ ચમકતા ઘરમાં બેસીને ચા પી રહી હતી. બધું શ્રેષ્ઠ હતું. જિંદગીમાં કોઈ કમી નહોતી. પણ મને તો લાગતું કે અમે સૌથી વધુ સુખી લોકો છીએ. મારા પતિનો કારોબાર દિવસ રાત પ્રગતિ કરી રહ્યો હતો અને મને કોઈ વાતની ચિંતા નહોતી. પરંતુ પછી તે ફોન આવ્યો જેને મારો દિવસ બગાડી નાખ્યો. દીદી, ભાઈ સાથે વાત કરાવો ને, મારે તેમને બહુ જરૂરી વાત કરવી છે. નણંદના અવાજમાં એક અજીબ બેચેની હતી. મેં અનિચ્છાએ ફોન રાખ્યો અને મિહિરને બોલાવી લીધા. મનમાં વિચાર્યું કે હવે શું નવો ઝંઝટ આવી ગયો. થોડી જ પળોમાં મિહિર મારી પાસે આવ્યા. તેમના ચહેરા પર ગંભીરતા હતી. બોલ્યા, મારી બહેનના લગ્ન નક્કી થઈ ગયા છે. મેં નવાઈ પામીને તેમની તરફ જોયું, કારણ કે આ પહેલાં કોઈ વાતચીત થઈ નહોતી. મેં બેદરકારીથી પૂછ્યું, કોણ છે છોકરો? શું કરે છે? તેમણે કહ્યું, સારા પરિવારમાંથી છે, પરંતુ હજી નોકરી લાગી નથી. ભણેલો ગણેલો છે, જલ્દી કામ પર લાગી જશે. આ સાંભળતા જ મારું મગજ ફરી ગયું. શું મતલબ હજી નોકરી નથી લાગી? તમે તમારી બહેનના લગ્ન એક બેરોજગાર સાથે કરી રહ્યા છો અને લગ્નનો ખર્ચ શું છોકરાવાળા કંઈ આપી રહ્યા છે? મારા સવાલો પર મિહિર ચૂપ થઈ ગયા. મને સમજાઈ ગયું કે આ લગ્ન પૂરેપૂરા અમારા ખર્ચે થઈ રહ્યા હતા. થોડા દિવસો પછી નણંદના લગ્નની તૈયારીઓ જોરશોરથી શરૂ થઈ ગઈ. લાખો રૂપિયા પાણીની જેમ વહાવવામાં આવી રહ્યા હતા. ચારે બાજુ ખુશીનો માહોલ હતો, પરંતુ મારા મનમાં ગુસ્સાની આગ સળગી રહી હતી. મેં મારી જાતને કહ્યું કે આ બધું મારા બાળકોના અધિકાર પર લૂંટ છે. મોંઘા કપડાં, ઘરેણાં, શાનદાર બેન્ક્વેટનું બુકિંગ અને ઉપરથી મોંઘી ભેટો, આ બધું જ મારા મિહિરના પૈસાથી થઈ રહ્યું હતું. લગ્ન ભવ્ય રહ્યા, પરંતુ મારા દિલમાં એક અજીબ બેચેની હતી, જાણે કંઈક ખરાબ થવાનું હોય. અને પછી તે સમય આવ્યો જ્યારે મારા નણંદ પોતાના પતિ સાથે વિદાય થઈને ચાલી ગઈ. મને લાગ્યું હતું કે હવે સુકૂન મળી જશે, પણ આ ખુશી વધારે વાર ટકી શકી નહીં. થોડા અઠવાડિયા પછી મીરાનો પહેલો ફોન આવ્યો. ભાઈ, ઘરનું ભાડું આપવાનું છે, થોડા પૈસા મોકલાવી દો. મેં મિહિર તરફ જોયું. તે કંઈ પણ બોલ્યા વગર પૈસા કાઢવા લાગ્યા. હું ચૂપ રહી, પણ દિલમાં વિચાર્યું કે આ પહેલો મોકો છે અને આખરી નહીં હોય. અને મારી સોચ સાચી સાબિત થઈ. પહેલાં ભાડું, પછી વીજળી પાણીના બિલ, પછી દવાઓના ખર્ચ. એક પછી એક બહાને મિહિર પાસે મદદ માંગતી. મેં એક દિવસ ગુસ્સાથી મિહિરને પૂછ્યું, આ ક્યાં સુધી ચાલશે? તેમણે જવાબ આપ્યો, જ્યાં સુધી તે પોતાના પગ પર ઊભી ન થઈ જાય. પણ મારો ગુસ્સો વધી ગયો. મને સમજાઈ ગયું હતું કે હવે મીરા અમારા ઉપર એક કાયમી બોજ બનવા જઈ રહી છે અને હું તેને આ પરવાનગી આપી શકતી નહોતી. મેં નિર્ણય કરી લીધો હતો કે કંઈક ને કંઈક કરવું પડશે. મીરાને પાઠ ભણાવવો પડશે, એવો પાઠ કે તે ફરી મદદ માંગવા લાયક જ ન રહે. ક્યાંય એવું નથી લખ્યું કે આપણે હંમેશા તેની મદદ કરતા રહીએ. મેં એક દિવસ મિહિરથી નારાજ થઈને કહ્યું, પણ તે હંમેશાની જેમ ધીરજથી બોલ્યા, તે મારી બહેન છે, મુસીબતમાં છે. હું તેને નજરઅંદાજ કેવી રીતે કરી દઉં? અને જો તે ક્યારેય પોતાના પગ પર ઊભી જ ન થઈ તો આપણે ક્યાં સુધી આ બોજ ઉપાડતા રહીશું? મેં તીખા અવાજે કહ્યું, પણ મિહિરે કોઈ જવાબ આપ્યો નહીં. આગલી વખતે જ્યારે મીરા ઘરે આવી, મેં મિહિરને અંદર મોકલી દીધા અને પોતે દરવાજા પર આવીને ઊભી રહી ગઈ. આવી ગઈ તું? હવે શું જોઈએ છે? મેં કટાક્ષ ભર્યા લહેકામાં પૂછ્યું. મીરાએ ખચકાતા કહ્યું, ભાભી, મને ખબર છે કે હું વારંવાર મદદ માંગવા આવી જાઉં છું, પરંતુ હાલત બહુ ખરાબ છે. જો તમે ચાહો તો હું બદલામાં કોઈ કામ કરી શકું છું. બસ થોડા પૈસા આપી દો
આ સાંભળીને મારી અંદર એક ચિંગારી ભડકી ઉઠી. આ જ મોકો છે, મેં વિચાર્યું. મેં બનાવટી હમદર્દીથી કહ્યું, જો તું ખરેખર કામ કરવા તૈયાર હોય તો અમારા ઘરમાં કામવાળી બની શકે છે. પૈસા મળી જશે અને તારી ઇજ્જત પણ જળવાઈ રહેશે. મને પૂરો વિશ્વાસ હતો કે મીરા તરત જ ના પાડી દેશે. પણ નવાઈની વાત એ હતી કે તેને માથું નમાવીને કહ્યું, જો આનાથી સમસ્યા હલ થઈ જતી હોય તો મને કોઈ વાંધો નથી. તેનો જવાબ મારા માટે અણધાર્યો હતો. મેં વિચાર્યું હતું કે તે પાછી ફરીને જતી રહેશે, પણ તે સાચે જ કામ કરવા તૈયાર થઈ ગઈ. બીજા દિવસે તે સવારે સમયસર આવી ગઈ. તેનો પહેરવેશ સાધારણ હતો, પણ આંખોમાં એક અજીબ ચમક હતી. મેં તેને જાણી જોઈને કોઈ યુનિફોર્મ ન આપ્યો, પણ આદેશ આપ્યો કે આખા ઘરની સફાઈ કરે. આ બધું તારી ભાભીની મહેરબાની છે કે તને કામના બદલામાં પૈસા આપી રહી છે. બાકી લોકો તારા જેવા નિર્ધારને ઠુકરાવી દે છે. મેં તે જ લહેકામાં કહ્યું, પણ મીરાએ કંઈ કહ્યું નહીં. ફક્ત માથું નમાવીને સફાઈમાં લાગી ગઈ. મેં જાણી જોઈને તેને જમીન પર બેસાડીને વાસણ ધોવાનું કહ્યું, જેથી તેને નીચે દેખાડી શકું. પણ તેના ચહેરા પર કોઈ નારાજગી નહોતી. હું તેની સહનશીલતા જોઈને હેરાન હતી. સાંજે જ્યારે કામ પૂરું થયું, મેં જાણી જોઈને તેના હાથમાં ઓછા પૈસા પકડાવી દીધા અને કહ્યું, આ તારા માટે કાફી છે. વધારેની ઉમ્મીદ રાખતી નહીં. પણ તે ફરીથી ચૂપ રહી. તે જ ખામોશીએ મને બેચેન કરી દીધી. મને લાગવા માંડ્યું જાણે હું જીતીને પણ હારી રહી છું. એક દિવસ મેં નક્કી કર્યું કે હવે આ તમાશો પૂરો કરવો પડશે. મારે તેને આ ઘરમાંથી હંમેશા માટે કાઢવી હતી. બીજા દિવસે મેં મારી સૌથી કિંમતી સોનાની વીંટી કબાટમાંથી કાઢીને છુપાવી દીધી. મીરા હંમેશાની જેમ પોતાના કામમાં લાગેલી હતી. જેવી તે રસોડામાં વાસણ ધોઈ રહી હતી, મેં મોકાનો ફાયદો ઉઠાવ્યો અને બધાની સામે શોર મચાવી દીધો. મારી વીંટી ક્યાં ગઈ? તે તો હમણાં અહીં જ હતી. મિહિર અને કામવાળી બંને નવાઈ પામીને મારી તરફ જોવા લાગ્યા. મીરાએ પણ હાથ રોકી દીધા અને મૂંઝવણમાં મન જોઈ. આ ક્યાં જઈ શકે? ઘરમાં તો ફક્ત આપણે જ છીએ અને આજે સવારથી કામ કોણ કરી રહ્યું છે? મેં મીરા તરફ જોયું. મારો લેકો સાફ રીતે આરોપ લગાવી રહ્યો હતો. મીરાએ તરત જ કહ્યું, ભાભી, મેં કંઈ લીધું નથી. તમે ચાહો તો મારી તલાશી લઈ શકો છો. મેં તરત ઊંચા અવાજે કહ્યું, ચોક્કસ, તલાશ જ લેવામાં આવશે. મેં તેની વસ્તુઓ તપાસવાનું શરૂ કર્યું અને જેવું તેના દુપટ્ટાનો ખૂણો ખોલ્યો ત્યાં જ વીંટી ચમકી રહી હતી. આખા ઘરમાં સન્નાટો પડી ગયો. મિહિરે નવાઈ અને ગુસ્સાથી પોતાની બહેન તરફ જોયું, પણ મીરા સ્થિર ઊભી રહી, જાણે તેને પોતાને પણ વિશ્વાસ ન આવી રહ્યો હોય. આ શું છે? આ તારી પાસે કેવી રીતે આવી? મેં ઝેરીલા લહેકામાં પૂછ્યું. મીરાની આંખોમાં આંસુ આવી ગયા, પણ તે હજુ પણ ચૂપ રહી. મેં તેને વધુ અપમાનિત કરવા માટે મિહિરની સામે જ તેને ખીજવવાનું શરૂ કરી દીધું. અમે તારા પર દયા કરી, મદદ કરી અને તે બદલામાં ચોરી કરવાનું સારું સમજ્યું? શરમ આવી જોઈએ તને. મિહિરે કંઈ સખ્ત ન કહ્યું, પણ તેમની આંખોમાં ઊંડી નિરાશા હતી. આખરે મિહિરે થાકેલા અવાજે કહ્યું, બહેન, સારું થશે કે હવે તું અહીંથી ચાલી જાય. આ સાંભળતા જ મારી જીતની પડ આવી ગઈ. મેં ખુશીથી એક ઊંડો શ્વાસ લીધો, પણ ચહેરા પર કંઈ જ જાહેર થવા ન દીધું. મીરા એક નજર મારી તરફ નાખી. તેની આંખોમાં કોઈ ગુસ્સો નહોતો, બસ એક દર્દ હતું. કદાચ એ વાતનું કે તેના પોતાના જ સંબંધીઓએ તેના પર વિશ્વાસ ન કર્યો. તે ચૂપચાપ પોતાનો દુપટ્ટો સંભાળતી બહાર નીકળી ગઈ. મિહિર લાંબા સમય સુધી ચૂપચાપ બેસી રહ્યા. મેં મોકો જોઈને ચહેરા પર અફસોસના ભાવ લાવ્યા અને કહ્યું, જોઈ લીધું આપણે? જેના પર ભરોસો કર્યો તે જ આપણને છેતરી ગઈ. મિહિરે ઊંડો શ્વાસ લીધો અને બસ એટલું જ કહ્યું, મને આશા હતી કે તે આવું નહીં કરે, પણ કદાચ હું ખોટો હતો. મેં તો અંદરને અંદર ખુશી અનુભવી કે આ મામલો હંમેશા માટે પૂરો થઈ ચૂક્યો હતો. પણ મને ખબર નહોતી કે તકદીરે મારા માટે એક બીજો જ ખેલ તૈયાર કરીને રાખ્યો હતો. એક રાત બધું બદલાઈ ગયું. તે રાત સામાન્ય રાતો જેવી જ હતી. હું અને મીરા મારા રૂમમાં હતા. ઘરની બધી લાટો ઓલવાઈ ગઈ અને નોકરો પણ પોતપોતાના રૂમમાં જઈ ચૂક્યા હતા. હું સપનામાં ખોવાયેલી હતી જ્યારે અચાનક જોરદાર અવાજ સંભળાયો, દરવાજો તોડી નાખો, પૈસા કાઢો નહીંતર જાનથી મારી નાખીશું. મારી આંખો ડરથી ખુલી ગઈ. મિહિર પર ગભરાઈને ઊભા થઈ ગયા. ઘરના હોલમાં ચીસાચીસ મચી રહી હતી. ડાકુઓ હતા. મારા મોઢામાંથી એક ધીમી ચીસ નીકળી. દિલ જોર જોરથી ધબકવા લાગ્યું. મિહિરે જલ્દીથી મોબાઈલ ઉપાડ્યો, પણ તે જ વખતે એક ગરજતો અવાજ આવ્યો, ખબરદાર, કોઈ પોલીસને બોલાવવાની કોશિશ ન કરે.
અમે બંને કાપી રહ્યા હતા. પછી દરવાજો જોર જોરથી પીટવામાં આવ્યો. મને લાગ્યું કે બધું પૂરું થઈ ચૂક્યું છે. થોડી મિનિટોમાં જ બધું લૂંટી લેવામાં આવ્યું. ઝવેરાત, રોકડ, રૂપિયા, કિંમતી સામાન બધું જ તેઓ લઈ ગયા. ઘરનો એક ખૂણો ખાલી ખાલી લાગતો હતો. હું જમીન પર બેસી ગઈ અને આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. આ બધું કેવી રીતે થઈ ગયું? આપણું બધું ધન જતું રહ્યું. મેં કાપતા અવાજે કહ્યું. મિહિર પર ચૂપચાપ બરબાદ થયેલી તિજોરીને જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર એક અજીબ હાલત હતી, જાણે કોઈ બીજા જ વિચારમાં ડૂબેલા હોય. પછી તેમણે અચાનક કહ્યું, ક્યાંક આ મારી બહેનની બદદુઆ તો નથી ને? મારું દિલ એક પળ માટે કાપી ગયું. શું આ ખરેખર બદદુઆ હતી? મને મીરાની ચૂપકીદી યાદ આવી. તે કંઈ બોલ્યા વગર ચાલી ગઈ હતી. શું તેને પોતાના આંસુઓમાં કોઈ દુઆ માંગી હતી, જે અમારા માટે ઊંધી પડી ગઈ? પરંતુ મીરની આંખોમાં શંકાના પડછાયા ઘેરાવા લાગ્યા હતા. શું આપણે સાચે જ અન્યાય કર્યો હતો? શું મારી બહેન ચોર નહોતી? જો તે નિર્દોષ હતી તો આપણે તેના પર કેટલો મોટો આરોપ લગાવી દીધો. મિહિરની વાતો મારા અંદર એક અજીબ બેચેની પેદા કરી રહી હતી. આ બધું સંયોગ છે, મેં પરાણે કહ્યું. આ મીરાને કારણે નથી થયું. ડાકુઓ તો બધે પડી રહ્યા છે, પણ મેં મારા પોતાના જ અવાજમાં જૂઠની ઝલક અનુભવી. અવારનવાર થોડા દિવસોમાં બધું બદલાવા લાગ્યું. પહેલાં વ્યાપારમાં નુકસાન થયું, પછી મીરના કેટલાક નજીકના મિત્રોએ પણ તેમનાથી દૂરી બનાવવાની શરૂ કરી દીધી. જાણે બધું હાથમાંથી સરકતું જતું હોય. મેં હંમેશા મારી જાતને મજબૂત સમજી હતી. હું એ સ્ત્રીઓમાંથી નહોતી જે ફક્ત પોતાના પતિ પર નિર્ભર હોય. મારી પાસે એક સારી નોકરી હતી અને તે મને હંમેશા અહેસાસ કરાવતી હતી કે હું કોઈના પર બોજ નથી. પરંતુ પછી એક દિવસ ઓફિસમાંથી એક ઈમેલ આવ્યું. અમને ખેદ છે કે કંપનીની આર્થિક સ્થિતિ જોતાં કેટલાક કર્મચારીઓને નોકરીમાંથી મુક્ત કરવામાં આવી રહ્યા છે અને તમે પણ તેમાં સામેલ છો. મારી આંખો સામે અંધારું છવાઈ ગયું. આ કેવી રીતે હોઈ શકે? હું તો શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહી હતી. તેમણે મને કેમ કાઢી? મેં તરત જ મારા અધિકારીને ફોન કર્યો, પણ તેમણે સાફ કહી દીધું કે આ નિર્ણય બદલી શકાય તેમ નથી. મેં મારી જાતને સંભાળવાની કોશિશ કરી અને વિચાર્યું કે ચાલો કંઈ વાંધો નહીં, મિહિરની આવક તો છે. પણ જ્યારે મેં તેમને આ સમાચાર સંભળાવ્યા તો તેમના ચહેરા પર કોઈ નવાઈ નહોતી. તે થોડીવાર ચૂપ રહ્યા, પછી બોલ્યા, મારી કંપનીની પણ ખરાબ હાલત છે. કાલે 3 મોટા ગ્રાહકોએ કરાર પૂરો કરી દીધો. મેં ઝટકા સાથે તેમની તરફ જોયું. તમે મને પહેલાં કેમ ન જણાવ્યું? હું તને પરેશાન કરવા નહોતો માંગતો, પરંતુ સત્ય એ છે કે કંપની ખોટમાં જઈ રહી છે. મેં પહેલાં પણ કેટલાક દેણા કરી રાખ્યા હતા. જો હાલત આવા જ રહ્યા તો આપણે આપણું ઘર પણ વેચવું પડી શકે છે. ઘર વેચવું? આ સાંભળીને જાણે મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. થોડા દિવસ પછી જ્યારે હાલત વધુ બગડવા લાગી તો અમે અમારા નજીકના સંબંધીઓ પાસે મદદ માંગવાનું વિચાર્યું. મેં મારી એક અમીર બહેનપણીને ફોન કર્યો, જેની સાથે હું અવારનવાર મોંઘા કેફેમાં બેસીને જીવનનો આનંદ માણતી હતી. યાર, તને અંદાજો નથી કે અમે કેટલી મુશ્કેલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છીએ. જો તું કંઈક મદદ કરી શકે તો. મેં મારી વાત પૂરી પણ નહોતી કરી કે તે હસતા હસતા બોલી, સાંભળીને અફસોસ થયો, પણ તું જાણે છે ને કે હું પોતે પણ ઘણી વ્યસ્ત છું. બસ તારા માટે પ્રાર્થના કરી શકું છું. અને પછી ફોન કપાઈ ગયો. મને એવું લાગ્યું જાણે કોઈએ મારા મોઢા પર એક જોરદાર થપ્પડ મારી દીધી. જે મિત્ર સાથે મેં હંમેશા સારા પળો વિતાવ્યા હતા, આજે તે જ મને નજરઅંદાજ કરી રહી હતી. મીરના ઓળખીતાઓ પણ હવે ફોન કાપી નાખતા હતા. સંબંધીઓ બહાના બનાવવા લાગ્યા હતા. દિવસો અઠવાડિયામાં અને અઠવાડિયા મહિનાઓમાં બદલાઈ ગયા, પરંતુ અમારી સ્થિતિ સુધરવાને બદલે વધુ બગડતી ગઈ. મેં મારી નોકરી ગુમાવી દીધી. મિહિરના વેપારમાં સતત ખોટ થઈ રહી હતી અને હવે જ્યારે અમારે અમારી પાયાની જરૂરિયાતો વિશે પણ વિચારવું પડી રહ્યું હતું. હું જે હંમેશા ગર્વથી કહેતી કે અમારી પાસે બધું જ છે, હવે એક એક પૈસાનો હિસાબ રાખવા મજબૂર થઈ ગઈ હતી. ઘરનું વાતાવરણ અજીબ થઈ ગયું હતું. ક્યારેક હું મીરને દોષ આપતી કે તેમણે પોતાની બહેન પર આટલો ખર્ચ કેમ કર્યો, તો ક્યારેક તે કહેતા કે આ બધો ભાગ્યનો ખેલ છે. પણ સચ્ચાઈ તો એ જ હતી કે અમે ડૂબી રહ્યા હતા. એક દિવસ મેં અલગ અલગ જગ્યાએ નોકરી માટે અરજીઓ મોકલી, પરંતુ ક્યાંયથી કોઈ જવાબ મળ્યો નહીં. મેં મારી જૂની કંપનીનો પણ ફરી સંપર્ક કર્યો, જ્યાં હું પહેલાં કામ કરતી હતી, પરંતુ ત્યાંથી જવાબ મળ્યો, તમે હવે કંપનીની યોજનાનો હિસ્સો નથી.
દુઃખ થયું. મેં ગુસ્સામાં આવીને ફોન રાખી દીધો. આ કેવી રીતે થઈ શકે? અમે કોઈનું શું બગાડ્યું હતું? પછી અમારી સાથે આવું કેમ થઈ રહ્યું છે? મેં ખીજાઈને કહ્યું. મિહિરે મને ઊંડાણપૂર્વક જોઈ અને ધીમા સ્વરે બોલ્યા, શું ખરેખર આપણે કોઈને કંઈ નથી બગાડ્યું? મારા દિલના ધબકારા એક પળ માટે થંભી ગયા. શું તે મીરાની વાત કરી રહ્યા હતા? મેં તરત જ વિચારીને ખંખેર નાખ્યો, આ તો ભાગ્યનો ખેલ છે. કોઈનું આમાં કોઈ લેવા દેવા નથી. મેં મારી જાતને સમજાવવાની કોશિશ કરી. હવે મેં એવા વળાંક પર પહોંચી ગયા હતા જે ઘરનો ખર્ચ ચલાવવો પણ મુશ્કેલ થઈ રહ્યો હતો. મેં મારી કેટલીક જૂની મિત્રોને ફોન કરવાનું શરૂ કર્યું. કેટલાક નજીકના સંબંધીઓ સાથે વાત કરી. સૌથી પહેલાં મેં મારી કાકીને ફોન કર્યો, જે હંમેશા મારી સફળતા પર ગર્વ કરતી. કાકી, અમારી હાલત ખૂબ ખરાબ થઈ ગઈ છે. જો તમે કંઈક મદદ કરી શકો તો. મેં વાત પૂરી પણ નહોતી કરી કે તેમણે સહાનુભૂતિ ભર્યા સ્વરે કહ્યું, બેટા, હું તારી પરેશાની સમજી શકું છું, પરંતુ જો જાણે છે આજકાલ બધા મુશ્કેલીમાં છે. અને પછી ફોન રાખી દીધો. શું ખરેખર બધા મુશ્કેલીમાં છે કે હવે અમે તેમના માટે બિનજરૂરી બની ગયા છે? થોડા દિવસોમાં વધુ સ્પષ્ટ થઈ ગયું કે લોકો ત્યાં સુધી જ સાથે હોય છે જ્યાં સુધી તમે તેમની બરાબર હોવ છો. જેવા તમે નબળા પડ્યા કે તરત જ બધા છોડો ફાડી લે છે. થોડા દિવસ પછી હું એક સંબંધીના ઘરે ગઈ, એ જ જેની સાથે અમે દરેક લગ્ન અને ખુશીમાં સામેલ થતા. આ સમય બસ થોડી વારનો જ છે. અમને થોડી મદદ જોઈએ છે. જેવા હાલત સુધરશે આમ બધું આપી દઈશું. મારા સ્વરમાં એ વિનંતી હતી જે પહેલાં ક્યારેય નહોતી રહી. સંબંધીએ સહાનુભૂતિથી મારી તરફ જોયું. પછી એક બનાવટી સ્મિત સાથે બોલ્યા, બહેન, તું જાણે છે ને કે આજકાલ પરિસ્થિતિ કેટલી કઠિન છે. મારા પોતાના પણ ઘણા ખર્ચાઓ છે. ત્યાંથી ઊભી થતી વખતે મેં મારા ભીતર એક અજીબ ખાલીપો અનુભવ્યું. આ એ લોકો છે જેમના માટે મેં મિતબાનીઓ કરી હતી, જેમને મોંઘી ભેટો આપી હતી, જેમના સાથે મેં ખુશીના દિવસો વિતાવ્યા હતા, અને આજે તે જ મને ઓળખવાનો ઇનકાર કરી રહ્યા છે. મારી પાસે જે ઘમંડ હતો તે તૂટી ચૂક્યો હતો. દરવાજા જે એક એક કરીને બંધ થઈ રહ્યા હતા, તેમણે મને પહેલીવાર જીવનમાં લાચાર બનાવી દીધી હતી. જ્યારે નોકરી ગઈ હતી ત્યારે પણ એક ઉમ્મીદ હતી કે જલ્દી નવી નોકરી મળી જશે, પણ હવે દરેક દિશામાં માત્ર નિરાશા જ દેખાઈ રહી હતી. રોજ સવારે વહેલા ઉઠીને મારા તમામ પ્રમાણપત્રો, અનુભવપત્રો, કાર્ડ અને રિઝ્યુમે લઈને વિવિધ ઓફિસના ચક્કર લગાવતી. દરેક જગ્યાએ જ ઉત્તર મળતો, તમારી યોગ્યતા ખૂબ સારી છે, પણ હાલમાં અમારી પાસે તમારા માટે કોઈ જગ્યા નથી. અમે તમારું કાર્ડ રાખી લઈએ છીએ. જેવી કોઈ તક મળશે અમે તમને કોલ કરીશું. અત્યારે બજારની સ્થિતિ ખૂબ ખરાબ છે. થોડો સમય થોંભી જાઓ. દરેક નકાર મારી ધીરજને વધુ નબળી કરી દેતો હતો. હું જે કાલ સુધી એક સશક્ત સ્ત્રી હતી, આજે દર ભટકી રહી હતી. ક્યારેક હું મારી નણંદોનો તિરસ્કાર કરતી અને આજે હું પોતે એ જ સ્થિતિમાં હતી. એક દિવસ હું એક જૂના પરિચિતની ઓફિસે ગઈ. તે પહેલાં મિહિરના મિત્ર હતા અને મેં ઘણીવાર તેમની સાથે બપોરનું અને રાત્રિ ભોજન લીધું હતું. સર, મને કોઈ પણ પદ પર રાખી લો, કોઈ પણ કામ આપી દો, હું બસ કામ કરવા માંગુ છું, મેં વિનંતી કરતા કહ્યું. તેમણે મને ધ્યાનથી જોઈ, પછી હળવું સ્મિત આપીને બોલ્યા, બહેન, તમારા જેવી મહિલા માટે અહીં કામ કરવું કદાચ સરળ નહીં હોય. આ સામાન્ય લોકો માટે છે અને તમને તો સારી નોકરી મળવી જોઈએ. આ કહીને તે કોઈ બીજા કામમાં વ્યસ્ત થઈ ગયા. જાણે હું ત્યાં હોવ જ નહીં. મારા ગળામાં કંઈક અટકવા લાગ્યું. હું સમજી ગઈ હતી કે તેમના શબ્દોનો અર્થ હતો કે તે મને કામ આપવા માંગતા નહોતા. આ એ જ વ્યક્તિ હતો જે દરેક મહેફિલમાં મારો મિત્ર બનવા આતુર રહેતો હતો. આજે તે મને ઓળખવાનો પર ઇનકાર કરી રહ્યો હતો. હવે ઘરમાં ખાવા પીવાની વસ્તુઓ પણ ઓછી થવા લાગી હતી. અમે જે હંમેશા સારી હોટલોમાં ભોજન કરતા, હવે 2 સમયની રોટલી માટે પરેશાન હતા. મેં બધું જગ્યાએ નોકરી માટે અરજી કરી, પણ દરેક જગ્યાએ એ જ ઉત્તર મળ્યો, અમને ખેદ છે, અત્યારે અમારી પાસે કોઈ જગ્યા નથી. મિહિરના ચહેરા પર સતત ઉદાસી વધી રહી હતી. તે જે હંમેશા મજબૂત રહેતા, હવે તૂટેલા લાગતા. શું આ એ જ લાગણી છે જે મીરાને થતી હશે જ્યારે તે અમારી પાસે મદદ માંગતી? આ પ્રશ્ન મારા મનમાં સતત ઘૂમી રહ્યો હતો. નિરાશા, લાચારી, ગરીબી, આ બધું મારા જીવનના નવા પાસા બની ગયા. રોજ કોઈને કોઈ કાર્યાલયના ચક્કર લગાવતી, દરવાજા ખખડાવતી, પણ દરેક જગ્યાએથી એક જ જવાબ મળતો, માફ કરજો, અત્યારે કોઈ જગ્યા નથી. એક દિવસ હું એક એજન્સીના
માધ્યમથી નોકરીની શોધમાં હતી. ત્યારે એક ઓફિસમાંથી કોલ આવ્યો. અમારે એક હવેલીમાં કામ કરવા માટે એક જવાબદાર મહિલાની જરૂર છે. નોકરી સારી છે, પગાર યોગ્ય છે અને રહેવાની વ્યવસ્થા પણ છે. આ સાંભળતા જ મારા દિલમાં આશાનું એક કિરણ જાગ્યું. આ તક મારા માટે શ્રેષ્ઠ હોઈ શકે છે. કદાચ જિંદગી ફરીથી સારી થઈ જાય. મેં તરત જ એ નોકરી માટે હા પાડી દીધી. બીજા દિવસે હું આપેલા સરનામે પહોંચી ગઈ. સામે એક શાનદાર હવેલી ઊભી હતી. ખૂબ મોંઘી અને દરેક ખૂણેથી ભવ્યતા છલકાતી હતી. મેં વિચાર્યું, આ જગ્યા ચોક્કસ કોઈ અમીર વ્યક્તિની હશે. જો અહીં નોકરી મળી જાય તો કદાચ અમારા હાલાત બદલાઈ જાય. મારું દિલ બેચેનીથી ધબકી રહ્યું હતું. આ જે મોકો હતો જેની હું આટલા દિવસોથી રાહ જોતી હતી. મેં ઊંડો શ્વાસ લીધો, દરવાજા પર દસ્તક દીધી. પણ જે સચ્ચાઈ સામે આવવાની હતી તે મારા અંદાજથી પણ બહાર હતી. થોડી જ ક્ષણો પછી દરવાજો ખુલ્યો. એક નોકરાણીએ અંદર આવવાનો ઈશારો કર્યો અને મને બેઠક ખંડમાં બેસાડી દીધી. મારા મનમાં અસંખ્ય સવાલો હતા. આ ઘર કોનું હશે? શું માલિક મારી સાથે કઠોરતાથી પેશ આવશે? નોકરી સરળ હશે કઠિન? ત્યાં જ અચાનક ડગલાનો અવાજ સંભળાયો. માલકીન આવી રહ્યા છે, નોકરાણીએ ધીમેથી કહ્યું. હું તરત જ સીધી બેસી ગઈ. પણ જેવી મેં નજર ઉપાડી, મને લાગ્યું જાણે સમય થંભી ગયો હોય. મારી આંખો આશ્ચર્યથી ફાટી ગઈ. સામે જે મહિલા ઊભી હતી તે બીજું કોઈ નહીં પણ મારી નણંદ મીરા હતી. મારું શરીર શૂન્ય થઈ ગયું, જાણે કોઈએ મારા પગ નીચેથી જમીન ખેંચી લીધી. આ કેવી રીતે શક્ય છે? મીરા મારી એ જ નણંદ, આ હવેલીની માલિક? મારા અંદર કેટલાય સવાલો ઉઠવા લાગ્યા. તે તો બેસહારા હતી, જરૂરિયાતમંદ હતી, બરબાદ થઈ ગઈ હતી, પછી તે અહીં કેવી રીતે? મીરાના ચહેરા પર હેરાની નહોતી, પણ એક અજીબ શાંતિ હતી. તે ચૂપચાપ મને જોઈ રહી હતી, જાણે તેને પહેલેથી જ ખબર હોય કે હું આવીશ. શું તે બદલો લેશે? મારું દિલ ઝડપથી ધબકવા લાગ્યું. મીરા થોડી ક્ષણો ચૂપચાપ મને જોઈ, પછી હળવું સ્મિત આપીને બોલી, બેસો ભાભી, બેસો. મેં આશ્ચર્યથી તેને જોઈ. શું મેં સાચું સાંભળ્યું? તે મને બેસવાનું કહી રહી હતી? તે મને નીચે દેખાડવાની કોશિશ નથી કરી રહી. મારા પગ કાપી રહ્યા હતા. હું ધીરે સોફા પર બેસી ગઈ. મારા હાથની આંગળીઓ થરથરી રહી હતી. દિલ ડરથી કાપતું હતું. તે કંઈ બોલતી કેમ નહોતી? તે મને અપમાનિત કેમ નહોતી કરતી? તે મારા પર ગુસ્સો કેમ નહોતી કાઢતી? શું તે મારા પર કોઈ બીજો મોટો પ્રહાર કરવાની છે? રૂમમાં ગાઢ ચૂપકીદી છવાઈ ગઈ. મીરાએ કંઈ પણ બોલ્યા વગર નોકરાણીને ઈશારો કર્યો અને મારા માટે ચા મંગાવી. ચા? મારું મન તેને સ્વીકારવા તૈયાર નહોતું. આ એ જ મહિલા છે જેને મેં ક્યારેક મારી નોકરાણી સમજીને તુચ્છ ગણી હતી, અને આજે તે જ મને આદરપૂર્વક ચા આપી રહી હતી. મેં નજર નીચી કરી લીધી. મારા અંદરનો અહંકાર પૂરેપૂરો તૂટી ચૂક્યો હતો. હું તેની સાથે આંખ કેમ નહોતી મિલાવી શકતી? આ અહેસાસ મને અંદર સુધી તોડી રહ્યો હતો. મીરાએ નરમાશથી પૂછ્યું, ભાભી, તમે અહીં કામ માટે આવ્યા છો? મને એવું લાગ્યું જાણે મારા ગળામાં કાંટા ખૂંચી ગયા હોય. શું તે જાણે છે કે હું તેની નોકરાણી બનવા જ આવી છું? મેં કાપતા હોઠે કહ્યું, હા, જો અહીં કોઈ કામ હોય તો હું કરી લઈશ. મારા અવાજમાં આત્મવિશ્વાસ નહોતો જે પહેલાં રહેતો હતો. મીરાએ થોડી ક્ષણ વિચાર્યું, પછી સ્મિત સાથે બોલી, મને મહેનતુ લોકો હંમેશા પસંદ રહ્યા છે. આપ પણ જો અહીં કામ કરવા માંગતા હોય તો મને કોઈ વાંધો નથી. મને લાગ્યું જાણે મારું આત્મસન્માન ચકનાચૂર થઈ ગયું. હું ઈચ્છતી હતી કે તે મને અપમાનિત કરે, મારી ભૂલોનો અહેસાસ કરાવે, મને કંઈક ખરાબ કહે, પણ તે તો એક બદલાયેલી ઇન્સાન બની ચૂકી હતી. હવે હું શું કરું? મારા અંદર લાગણીઓનું તોફાન હતું. મારી પાસે હવે કોઈ બીજો રસ્તો નહોતો, પરંતુ મારું મન એ સ્વીકારવા તૈયાર નહોતું કે હું મારી પોતાની જ નણંદની નોકરાણી બની જાઉં. મીરાની પાસે બેસીને મને મારી લાચારીનો ઊંડો અહેસાસ થઈ રહ્યો હતો. જેને મેં અપમાન અને તકલીફ આપી હતી, આજે મારા કરતાં ક્યાંય વધુ સશક્ત, આત્મનિર્ભર અને સૌથી વધીને શાંત અને સંતુલિત લાગી રહી હતી. મારા મનમાં હજારો સવાલો ઘૂમી રહ્યા હતા, પણ મારા હોઠ તે સવાલોને શબ્દ આપવામાં અસમર્થ હતા. હું જાણવા માંગતી હતી કે આ બધું કેવી રીતે શક્ય બન્યું. આખરે મીરાએ પોતે જ ચૂપકીદી તોડી અને કહેવા લાગી, ભાભી, કદાચ તમે વિચારી રહ્યા હશો કે હું અહીં સુધી કેવી રીતે પહોંચી. મેં નજર નમાવી લીધી, પણ મનમાં તીવ્ર જિજ્ઞાસા હતી. હા, મારે એ જ જાણવું હતું. તેને ઊંડો શ્વાસ લેતા કહ્યું, જાણે હું તમારા ઘરેથી નીકળી હતી ત્યારે મારી પાસે ન પૈસા હતા, ન કોઈ ઠેકાણું.
મારા પતિ પહેલાંથી જ બેરોજગાર હતા અને અમારી પાસે કોઈ સહારો નહોતો. જે દિવસે હું નીકળી મને લાગ્યું જાણે મારી દુનિયા જ પૂરી થઈ ગઈ. મારું મન શરમથી ભરાઈ ગયું. પછી તે શું કર્યું? મેં ધીમા અવાજે પૂછ્યું. મીરાએ સ્મિત સાથે કહ્યું, મારા પતિએ નિર્ણય લીધો કે તેઓ કોઈના પર નિર્ભર નહીં રહે. તેમણે નાના મોટા કામ કર્યા, રાત દિવસ મહેનત કરી. એક મિત્રની સલાહ પર તેમણે કાપડનો વ્યવસાય શરૂ કર્યો. ધીરે ધીરે હાલત સુધરવા લાગી. ભગવાને અમારી દાનતનું ફળ આપ્યું અને થોડા વર્ષોમાં અમે અમારા પગ પર ઊભા થઈ ગયા. થોડા વર્ષોમાં મેં આશ્ચર્યથી વિચાર્યું, હું હંમેશા એવું જ સમજતી રહી કે મીરા અસફળ થઈ જશે, બરબાદ થઈ જશે. પણ તે અને તેના પતિ મહેનત કરીને આજે આ મુકામ સુધી પહોંચી ગયા હતા. મીરા કહેવા લાગી, જ્યારે બધાએ અમારો સાથ છોડી દીધો હતો ત્યારે ભગવાને અમને સહારો આપ્યો. અમે ધીરજ રાખી, મહેનત કરી અને ક્યારેય કોઈની પાસે હાથ નથી ફેલાવ્યો. આ શબ્દો મારા દિલ પર કોઈ તીરની જેમ વાગી રહ્યા હતા. અને હું તો દરેક પાસે મદદ માંગતી રહી અને બધાએ મોઢું ફેરવી લીધું. મીરાનું વર્તન કોઈ વિજેતા જેવું હતું. તે મારા કટાક્ષ નહોતી કરી રહી કે ન તો મારી સાથે બદલો લેવાની કોશિશ કરી રહી હતી, પરંતુ તેના લહેકામાં એક અજીબ શાંતિ હતી જે મને વધુ બેચેન કરી રહી હતી. આ એ જ શાંતિ હતી જે ત્યારે આવે છે જ્યારે માણસના દિલમાં કોઈ ગુસ્સો, ઈર્ષા કે નફરત ન હોય. હું પોતાની જાતને તેની સામે નાની અનુભવવા લાગી હતી. બીજા દિવસથી મારા માટે એક નવી પરીક્ષા શરૂ થઈ. જે કંઈ મેં મીરા સાથે કર્યું હતું, હવે તે જ મારી સાથે થવાનું હતું. સવારના સમયે હું મીરાના ઘરના કામોમાં વ્યસ્ત થઈ જતી. સફાઈ કરવી, વાસણ ધોવા, રસોઈ બનાવી અને આ એ જ બધા કામો હતા જે મેં તેની પાસે કરાવ્યા હતા. હવે જ્યારે હું જમવા માટે જમીન પર બેસતી તો મીરા કહેતી, ભાભી તમે ટેબલ પર બેસી શકો છો. જ્યારે હું સફાઈ પછી પાણી પીવા માટે રસોડામાં જતી તો મીરા કહેતી, આ તમારું પણ ઘર છે, તમારે પરવાનગી લેવાની જરૂર નથી. પરંતુ હું જાણતી કે હું આ જમીન પર બેસવાને લાયક હતી. આ કર્મોનું ફળ હતું જે હવે ક્ષણે ક્ષણે મને મારી ભૂલોનો અહેસાસ કરાવી રહ્યું હતું અને કદાચ મને બદલી પણ રહ્યું હતું. એક દિવસ જ્યારે હું ઘરની સફાઈ કરી રહી હતી, મને એક જૂનો નોકર દેખાયો. તે ઘણા સમયથી હવેલીમાં કામ કરી રહ્યો હતો. દરેક વસ્તુ જાણતો હતો. તે દિવસે જ્યારે હું વાસણ ધોઈ રહી હતી, તે મારી પાસે આવ્યો અને બોલ્યો, બેબીજી, તમારી નણંદ બહુ સારી માણસ છે. મેં ચોંકીને તેની તરફ જોયું. હા છે, મેં બેરુખીથી કહ્યું, પણ મારા લહેજામાં લાચારી હતી. તમે જાણો છો, આ હવેલી તેમણે પોતે નથી ખરીદી. શું? મેં તરત જ તેની તરફ જોયું. હા, એ તેમને ભેટમાં આપવામાં આવી હતી. મારા હાથમાં પકડેલું વાસણ લગભગ પડવાનું જ હતું. ભેટમાં? પણ કોણે આપી? એવું નથી જાણતો, તેને કહ્યું, પણ કોઈ બહુ મોટા માણસે આ હવેલી તેમને તોહફામાં આપી હતી. મારા દિલના ધબકારા વધી ગયા. આ શું કહી રહ્યો છે? મીરાએ તો ક્યારેય આનો ઉલ્લેખ કેમ ન કર્યો? શું મીરાની જિંદગીમાં કોઈ બીજો પુરુષ છે? તે રાત્રે હું મીરાના ઘરમાં મારા રૂમમાં બેસી રહી, પણ મારા મનમાં સવાલોનું તોફાન ઉઠી ચૂક્યું હતું. જો હવેલી મીરા અને તેના પતિએ નથી ખરીદી તો પછી કોને અને કેમ આપી? મને યાદ આવ્યું કે મેં ઘણીવાર મીરાને ફોન પર કોઈની સાથે બહુ નરમ લહેજામાં વાત કરતી જોઈ હતી, પણ મેં ક્યારેય તેના પર ધ્યાન આપ્યું નહોતું. બીજા દિવસે નાસ્તાના સમયે મીરા મારી સાથે બેઠી હતી. મેં હિંમત કરીને પૂછ્યું, મીરા, તે ક્યારેય જણાવ્યું નથી કે તે આ હવેલી કેવી રીતે ખરીદી? તેણે મારી તરફ જોયું અને સ્મિત કરીને બોલી, બસ ઈશ્વરની કૃપા હતી. કિસ્મતે રસ્તો બતાવ્યો, પણ તારો પતિ તો નાના વ્યવસાયમાં હતો, પછી આટલી મોટી હવેલી? મેં સવાલ કર્યો. મીરાએ બસ એટલું જ કહ્યું, ક્યારેક ક્યારેક ઈશ્વરની મદદ એવા રસ્તાઓથી આવે છે જ્યાંથી આપણે વિચારી પણ નથી શકતા. આ ઉત્તર મારા માટે વધુ મૂંઝવણ ભર્યો હતો. મીરાની વાર્તા જેટલી સરળ લાગતી હતી તેટલી હતી નહીં. હવે હું દરેક સમયે મીરા પર નજર રાખવા લાગી હતી. હું જોવા માંગતી હતી કે તે કોને મળે છે, કોની સાથે વાત કરે છે, અને ક્યાં એવું તો નથી ને જે તેના પતિને ખબર ન હોય. એક સાંજે મેં જોયું કે મીરા બહુ ગુપ્ત રીતે હવેલીના બગીચામાં કોઈની સાથે વાત કરી રહી હતી. મેં ધીમેથી પડદા પાછળ છુપાઈને જોયું. તે એક પુરુષ હતો. મેં ધ્યાનથી જોયું. તે વ્યક્તિ ઘણો સંપન્ન લાગતો હતો. સાફ સુથરા કપડાં પહેરેલા હતા અને મોંઘી ગાડીમાં આવ્યો હતો. આ કોણ હોઈ શકે? બીજા દિવસે મેં જૂના નોકરને તે માણસ વિશે પૂછ્યું. હળવું સ્મિત કરીને બોલ્યો, આ સાહેબ મીરાજીના જૂના મિત્ર છે. બહુ સહાયક રહ્યા છે. સહાયક?
મેં શંકાથી દોરાવ્યું. હા, જ્યારે સાહેબનો વેપાર મુશ્કેલીમાં હતો ત્યારે તેમણે બહુ સહાયતા કરી હતી. એમના કારણે જ વેપાર ફરીથી ચાલ્યો. જીવનમાં સુખ શાંતિ આવી. શું ખરેખર આ માત્ર સહાયત હતી કે બીજું કંઈક? આ સવાલ મારા મગજમાં વારંવાર ગુંજવા લાગ્યો. આખરે તે કોણ છે જે મીરાને મદદ કરી રહ્યો હતો? જો આ બધું કિસ્મતનો ખેલ હતો તો પછી આ વ્યક્તિ મીરાની જિંદગીમાં શું કરી રહ્યો હતો? મેં વિચાર્યું કે હવે મીરાને સીધું જ પૂછી લો. પણ મેં જેવો સવાલ કર્યો, મીરા સ્મિત કરીને બોલી, ભાભી, કેટલાક સવાલોના જવાબ સમય પોતે આપી દે છે. તેમને બળજબરીથી જાણવાની જરૂર નથી હોતી. આ વાક્ય મને બેચેન કરી ગયું. હવે મેં પોતે જ સત્ય શોધી કાઢવાનો નિર્ણય કરી લીધો. મેં હવેલીના એક જૂના નોકર સાથે ગુપ્ત રીતે વાત કરી. તારે સાચું કહેવું પડશે. મીરાની જિંદગીમાં તે વ્યક્તિ કોણ છે અને આ અચાનક આવેલી દોલત ક્યાંથી આવી? નોકર એક પળ માટે વિચાર્યું, પછી ધીમેથી બોલ્યો, બીબીજી, આ વાર્તા એટલી સરળ નથી જેટલી દેખાય છે. મીરાજીના પતિએ બહુ મહેનત કરી હતી, પરંતુ એક સમય એવો આવ્યો જ્યારે તેમનો વેપાર પૂરેપૂરો નષ્ટ થઈ ગયો. શું? મેં ચોંકીને કહ્યું. હા, તે દારિયા થઈ ગયા હતા. બધું જ પૂરું થઈ ગયું હતું. સાંભળીને મારો મગજ શૂન્ય થઈ ગયો. શું? મીરાએ પોતાના પતિને છોડવા વિશે વિચાર્યું હતું? મેં જલ્દીથી પૂછ્યું. નોકરે આમ તેમ જોયું, જાણે કોઈ ખતરનાક રહસ્ય બતાવવાનું હોય, અને પછી બોલ્યો, આ બધું તે રહસ્યમય માણસના આવ્યા પછી બદલાયું હતું. આ માણસ કોણ છે? મેં ઝડપથી પૂછ્યું. નોકરે ધીમેથી કહ્યું, આ એ જ વ્યક્તિ છે જેણે મીરાના પતિને ફરીથી વેપારમાં બેઠો કર્યો. તે તેમના માટે મસીહા બનીને આવ્યો હતો. પણ આ વ્યક્તિ કોણ છે અને તેને આ બધું કેમ કર્યું? આ સવાલ હવે મારા મગજમાં તોફાનની જેમ ઘૂમવા લાગ્યા. પરંતુ જે વાત વધુ ચોંકાવનારી હતી તે એ કે મીરા પોતાના પતિ કરતાં તે રહસ્યમય વ્યક્તિ સાથે વધુ વાત કરતી હતી. આ વ્યક્તિ મીરાની જિંદગીમાં આટલો મહત્વનો કેમ છે? થોડા દિવસો પછી મેં બીજી વાત નોંધ કરી. જ્યારે પણ કોઈ મોટો નિર્ણય લેવાનો હોય ત્યારે મીરા પોતાના પતિને ઓછી અને તે રહસ્યમય વ્યક્તિને વધુ સલાહ સૂચન પૂછતી. આવું કેમ છે? જો તેના પતિનો વેપાર પણ મજબૂત છે તો પછી તેને તે વ્યક્તિ પાસેથી સલાહ લેવાની શું જરૂર છે? આ સવાલ મારા મનમાં હથોડાની જેમ વાગવા લાગ્યો હતો. એક રાત્રે મને તે તક મળી ગઈ જેની હું આતુરતાથી રાહ જોઈ રહી હતી. તે રાત સામાન્ય રાતો જેવી જ લાગતી હતી, પણ મારી બેચેની વધતી જતી હતી. હું આ રાતનું સત્ય જાણવા માટે કંઈ પણ કરી શકતી હતી. રાતનો સમય હતો. બધા લોકો પોતપોતાના રૂમમાં જઈ ચૂક્યા હતા, પણ હું જાગતી હતી. મારા દિલમાં બેચેની હતી, જાણે કંઈક થવાનું હોય. પછી અચાનક મેં બારીની બહાર એક પડછાયાને પસાર થતો જોયો. આ કોણ છે? મેં દબે પગલે ચાલીને દરવાજામાંથી ડોકિયું કર્યું અને મારી આંખો આશ્ચર્યથી ખુલી રહી ગઈ. મીરા તે વ્યક્તિને મળવા જ જઈ રહી હતી. મારા દિલના ધબકારા વધી ગયા. આ વ્યક્તિ અહીં શું કરી રહ્યો છે? મીરા તેને છુપાઈને કેમ મળી રહી છે? મારા શ્વાસ થંભી ગયા અને હું દબે પગલે તેમની પાસે જવા લાગી, જેથી તેમની વાતચીત સાંભળી શકું. મેં મારી જાતને એક ઝાડ પાછળ છુપાવી દીધી અને પૂરા ધ્યાનથી તેમની વાતચીત સાંભળવા લાગી. તે માણસે ગંભીર અવાજમાં કહ્યું, જે રહસ્ય આપણે છુપાવ્યું હતું, જો તે ખુલી ગયું તો બધું જ બરબાદ થઈ જશે. રહસ્ય? કયું રહસ્ય? મારા મગજમાં જાણે વિસ્ફોટ થયો. મીરાએ ધીમા અવાજે કહ્યું, આપણે બહુ સતર્ક રહેવું પડશે. કોઈને કંઈ પણ ખબર પડવી જોઈએ નહીં. મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. આ લોકો આખરે શું છુપાવી રહ્યા છે? હવે મને ખાતરી થઈ ગઈ હતી કે મીરા પાસે કોઈ ભયાનક રહસ્ય છે જે કદાચ તેને પોતાની તબાહીનું કારણ બનાવી શકે. અને મેં નક્કી કરી લીધું હતું કે હું આ રહસ્ય જાણીને જ રહીશ, ભલે ગમે તે થાય. મારા દિલમાં તોફાન ઉઠી રહ્યું હતું, પણ મીરાનું વર્તન હજુ પણ શાંત હતું. શું તે સાચે જ આ રહસ્યને હંમેશા માટે દફનાવી દેવા માંગે છે, કે પછી તેને ભરોસો છે કે હું કંઈ નહીં કરી શકું? બીજા દિવસે સવારે હું નાસ્તાના ટેબલ પર મીરાની સામે બેઠી હતી. તેના ચહેરા પર એ જ હળવું સ્મિત હતું, જાણે કંઈ થયું જ ન હોય. મેં ધીમેથી કહ્યું, કેટલાક લોકો પોતાની મહેનતથી નહીં પણ કોઈની મદદથી આગળ વધે છે, અને તે મદદ હંમેશા સારા ઈરાદા પર આધારિત હોતી નથી. મીરાએ તરત જ મારી તરફ જોયું, જાણે મારા શબ્દોએ તેને ચોંકાવી દીધી હોય, પણ તેને કંઈ કહ્યું નહીં. બસ થોડી વાર ચૂપ રહી અને પછી સ્મિત કરીને બોલી, ભાભી, ક્યારેક સત્ય આપણને ત્યારે ખબર પડે છે જ્યારે આપણે પોતાની જાત પર નજર નાખવા લાગીએ છીએ. આ કહીને તે ઉઠી અને ચાલી ગઈ, અને હું હેરાન રહી ગઈ.
આ જવાબ હતો કે પછી એક બીજું રહસ્ય? તે દિવસે મારી બેચેની વધુ વધી ગઈ. સાંજના સમયે હું મીરાના ઘરના જૂના સામાનને ગોઠવવામાં મદદ કરી રહી હતી ત્યારે મારી નજર એક જૂની કબાટ પર પડી. કદાચ તેમાં કંઈક એવું હોય જે મારા સવાલોના જવાબ આપી શકે. મેં ધીમેથી ખાનું ખોલ્યું અને અંદર કેટલાક કાગળો રાખેલા હતા. મેં તેમને ઉલટાવી પલટાવીને જોયા અને અચાનક મારી નજર એક જૂના પત્ર પર પડી જેના ખૂણા વળેલા હતા. આ શું છે? જેવો મેં પત્ર ખોલ્યો મારા શરીરમાં ધ્રુજારી પ્રસરી ગઈ. આ પત્ર તે જ વ્યક્તિએ મીરાને લખ્યો હતો. આ પત્ર અહીં શું કરી રહ્યો છે? પણ અસલી ઝટકો મને ત્યારે લાગ્યો જ્યારે મેં પત્રના શબ્દો વાંચ્યા. મેં તારી મદદ એટલા માટે કરી હતી કારણ કે તે સમયે તે મારી મદદ કરી હતી જ્યારે બધાએ મારો સાથ છોડી દીધો હતો. જો તે મારું રહસ્ય કોઈને જણાવ્યું તો બધું જ બરબાદ થઈ જશે. આનો શું અર્થ છે? કયું રહસ્ય? મારું મગજ ચકરાવે ચડ્યું. આ પત્ર મારા સવાલોનો જવાબ હતો. કદાચ એક એવો પુરાવો હતો જે મીરાના સત્યને હંમેશા માટે ઉજાગર કરી શકતો હતો. મારા હાથમાં પકડેલો તે જૂનો પત્ર જાણે મારા આખા અસ્તિત્વને હચમચાવી દેવા માટે પૂરતો હતો. મારા દિલના ધબકારા બેકાબૂ થઈ ચૂક્યા હતા. પત્રના શબ્દો મારા મનમાં વારંવાર ગુંજી રહ્યા હતા. શું મીરા સાચે જ નિર્દોષ હતી કે તે કોઈ મોટા રહસ્યમાં સામેલ હતી? જો મેં આ પત્ર તેના પતિને બતાવી દીધો તો શું થશે? આ વિચાર મારા દિલમાં આગની જેમ ફેલાવા લાગ્યો હતો. મેં જલ્દીથી પત્ર ફરી વાંચીને મૂકી દીધો પણ મારું મન સતત સવાલોથી ભરેલું હતું. શું મીરા ખરેખર માસૂમ હતી કે તેની જિંદગીમાં પણ કેટલાક એવા રહસ્યો હતા જે તેને હંમેશા છુપાવી રાખ્યા હતા? મને યાદ આવ્યું કે મીરાનો પતિ મોટે ભાગે પોતાના કામમાં વ્યસ્ત રહેતો અને મીરા પોતાના નિર્ણય માટે અવારનવાર તે જ રહસ્યમય વ્યક્તિની સલાહ લેતી હતી. મેં તે પત્ર ફરી વાંચ્યો. દરેક શબ્દ મારા મનમાં હથોડાની જેમ વાગી રહ્યો હતો. જો તમે મારું રહસ્ય કોઈને જણાવ્યું તો બધું જ બરબાદ થઈ જશે. આ એક ધમકી હતી કે વિનંતી? હવે મેં નિશ્ચય કરી લીધો હતો. હું આ પત્ર મીરાના પતિને આપીશ. હું બધું સ્પષ્ટ કરી દઈશ. તેમને સત્ય જાણવાનો અધિકાર છે. પરંતુ જેવી હું હોલમાં પહોંચી મારો ફોન રણકવા લાગ્યો. નંબર અજાણ્યો હતો. મેં મૂંઝવણમાં ફોન ઉપાડ્યો અને જેવો બીજી તરફથી અવાજ આવ્યો મારું શરીર કાંપવા લાગ્યું. તરત જ હોસ્પિટલ આવી જાઓ. મીરાની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે. મારો શ્વાસ થંભી ગયો. તમે શું કહો છો? તે તો ઠીક હતી. તેમને અત્યારે જ બેહોશીની હાલતમાં લાવવામાં આવ્યા છે. ડૉક્ટર કહી રહ્યા છે મામલો ગંભીર છે. મારા હાથમાંથી પત્ર લગભગ પડી જ ગયો. આ બધું શું થઈ રહ્યું છે? હું મીરાનું રહસ્ય ઉજાગર કરવા જઈ રહી હતી અને તે જ પળે તે બીમાર પડી ગઈ. શું આ માત્ર એક સંયોગ હતો? મારા દિલમાં એક અજીબ ડર બેસી ગયો હતો. શું મેં કોઈ બહુ મોટી ભૂલ કરી દીધી છે? હોસ્પિટલના દરવાજા પર પગ મૂકતા જ મારા ધબકારા વધી ગયા. શું હું મીરાને છેલ્લી વાર જોવા જઈ રહી છું? આ વિચારીને મારા દિલમાં એક અજાણ્યો ભય પેદા થયો. જ્યારે હું રૂમમાં ગઈ ત્યારે તે નિસ્તેજ જરૂર લાગતી હતી પણ તેની આંખોમાં એ જ શાંતિ હાજર હતી જાણે તેને ખબર હોય કે સમય આવી ગયો છે જ્યારે બધી સત્યતા સામે આવી જશે. મારી આંખોમાં આંસુ આવી ગયા. મેં તેની પાસે જઈને તેનો હાથ પકડી લીધો. મીરા, હું બહુ શર્મિંદા છું. મારો અવાજ કાંપી રહ્યો હતો. મેં તારી સાથે બહુ ખરાબ કર્યું. તારા પર ચોરીનો આરોપ લગાવ્યો, તને નોકરાણીની જેમ રાખી, તને ધક્કા મારીને ઘરેથી કાઢી મૂકી અને છતાં તે ક્યારેય બદલો ન લીધો. તું આટલી ચૂપ કેમ છે? તેને ધીમા સ્મિત સાથે મારી સામે જોયું. ધીરેથી બોલી, મને તારાથી કોઈ ફરિયાદ નથી ભાભી, પણ કદાચ હવે સમય આવી ગયો છે કે હું તમને કેવી સત્યતા જણાવી દઉં જે તમારી બધી ગેરસમજો દૂર કરી દેશે. મારી આંખોમાં હેરાની અને બેચેની એકસાથે ઉભરી આવી. કેવી સત્યતા? મેં વ્યાકુળતાથી પૂછ્યું. તેને ઊંડો શ્વાસ લીધો અને બોલી, જે દિવસે તે મને ઘરેથી કાઢી મૂકી હતી વાસ્તવમાં બહુ પીડામાં હતી પણ મેં હિંમત હારી નહીં. મારા પતિ સાથે એક નાના શહેરમાં જતી રહી જ્યાં મેં સીવણ કામ શરૂ કર્યું. હું આશ્ચર્યથી તેને જોવા લાગી. હા, મેં મહેનત કરવાનું શરૂ કર્યું. મારે કોઈને મદદ જોઈતી નહોતી. હું જાણતી હતી કે જો હું ઈમાનદારીથી કામ કરીશ તો ભગવાન મારો સાથ આપશે. મીરા થોડી ક્ષણો માટે ચૂપ થઈ ગઈ જાણે તેને પોતાની તકલીફ યાદ આવી ગઈ હોય. પછી બોલી, પછી એક દિવસ મારા જીવનની સૌથી મોટી પરીક્ષા આવી. હું રસ્તા પરથી પસાર થઈ રહી હતી કે અચાનક એક વૃદ્ધ વ્યક્તિ મારી સામે પડી ગયા. તે ખૂબ જ ઘાયલ હતા. લોકો તેમની મદદ કરવાને બદલે તેમને અવગણી રહ્યા હતા. મેં તેમને તરત જ હોસ્પિટલ પહોંચાડ્યા.
ઘણા દિવસો સુધી તેમની સંભાળ રાખી. આ તે ક્ષણ હતી જેને મારી કિસ્મત બદલી નાખી. હું પૂરી તન્મયતાથી તેના વાત સાંભળી રહી હતી, જાણે હું કોઈ વાર્તા નહીં પણ સત્ય શોધી રહી હું. તે વ્યક્તિ કોણ હતો? મેં અધીરાઈથી પૂછ્યું. તે એક સફળ વેપારી હતો, નણંદે સ્વરે કહ્યું. જ્યારે તેઓ સ્વસ્થ થયા ત્યારે મારી ઈમાનદારી અને મહેનતથી ખૂબ પ્રભાવિત થયા. તેમણે મને પોતાના વ્યાપારમાં એક તક આપી અને તેઓ જ મારા માર્ગદર્શક બની ગયા. આ બધું કેવી રીતે શક્ય બન્યું? મેં આશ્ચર્યથી કહ્યું. ઈમાનદારી અને ધૈર્ય માણસને તે આપી શકે છે જે તે ક્યારેય વિચારી પણ નથી શકતો. મીરાએ ધીરેથી કહ્યું. હવે મારું દિલ તેના પર વિશ્વાસ કરી રહ્યું હતું, પરંતુ એક સવાલ હજુ પણ મારા મનમાં ઘૂમી રહ્યો હતો. જો આ બધું સાચું છે તો તે રહસ્યમય વ્યક્તિ કોણ હતો જેને મેં તારી સાથે છુપાઈને મળતા જોયો હતો? તેણે મારી તરફ જોયું અને કહ્યું, તે વ્યક્તિ તારા પોતાના પતિ હતા. શું? હું ચોંકીને પાછળ હટી ગઈ. આ શક્ય છે? તે કેવી રીતે? મીરાએ મારા હાથ પર હાથ મૂક્યો અને બોલી, ભાભી, જ્યારે મારો પતિ વ્યાપાર માટે સંઘર્ષ કરી રહ્યું હતું ત્યારે પણ એક વ્યક્તિ એવો હતો જે મારી હાલતથી અજાણ નહોતો. તમારા પતિએ હંમેશા મારા પર ધ્યાન રાખ્યું હતું, પરંતુ ચૂપચાપ તે મને સીધી રીતે મદદ કરી શકતા નહોતા, કારણ કે તેમને ખબર હતી કે તમને આ ગમશે નહીં. પરંતુ તેમણે ક્યારેય મારો સાથ છોડ્યો નહીં. મારા મનમાં એક અજીબ ભાવના જન્મ લેવા લાગી. શું તે હંમેશાથી મીરાની મદદ કરી રહ્યા હતા? હવે મારી પાસે કોઈ સવાલ બચ્યો નહોતો. મારા હાથમાંથી તે પત્ર નીચે પડી ગયો. તે પત્ર જેને હું મારા પતિને આપવા જઈ રહી હતી, જેથી તેમની સચ્ચાઈ સામે આવી શકે. પરંતુ સચ્ચાઈ તો કંઈક અલગ જ હતી. આ હું હતી જેણે હંમેશા મીરાને ખોટી સમજી. મેં જ તેની સાથે અન્યાય કર્યો. મેં જ તેના પર અત્યાચાર કર્યો અને છતાં પણ તે મને સ્નેહ કરતી રહી. મારી આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. મીરા, હું ખરેખર તારી અપરાધી છું, મેં કહ્યું. તેને ધીમેથી મારો હાથ પકડ્યો અને કહ્યું, ભાભી, જ્યારે ઈશ્વર માફ કરી શકે છે તો હું કેમ નહીં? આ સાંભળતા જ મારું અભિમાન તૂટી ગયું. આ જ સત્ય હતું, આ જ કર્મનો ફળ. મારી આંખોની સામે આખું જીવન ઘૂમવા લાગ્યું. આ જ તે શીખ હતી જે મને આજે મળી હતી કે સાચો પ્રેમ અને ક્ષમા બદલાની ભાવના કરતાં ક્યાંય વધુ મહાન હોય છે. મારી આંખોમાં આંસુ આવી ગયા. હું હંમેશા વિચારતી હતી કે મીરા નબળી છે, કે તે અમારા રહેમો કરમ પર છે, કે તે ક્યારેય પોતાના જોરે કંઈ કરી શકશે નહીં. પરંતુ સત્ય તો એ હતું કે આંધળી હું પોતે હતી. તેણે બધું જ પોતાની મહેનત અને આત્મબળથી મેળવ્યું હતું. તેણે જીવનની મુશ્કેલીઓનો સામનો કર્યો, સંયમની કસોટી પર ખરી ઉતરી અને સૌથી વધુ તેણે પ્રતિશોધ લેવાને બદલે ક્ષમા કરવાનું શીખ્યું. તો હવે કહો, કોણ વધુ શક્તિશાળી નીકળ્યું? તે જે અભિમાનમાં જીવતી રહી કે મીરા, જેણે ધૈર્ય અને સાહસથી પોતાની કિસ્મત સ્વયં લખી? બધું જાણવા છતાં પણ તું ચૂપ કેમ રહી? મેં ધ્રુજતા અવાજે પૂછ્યું. મીરા, જ્યારે તને ખબર હતી કે મેં તારા પર ચોરીનો આરોપ લગાવ્યો હતો ત્યારે પણ તે મારા પ્રત્યે ધૃણા કેમ ન કરી? તેને હળવેથી સ્મિત કરીને કહ્યું, કારણ કે મને વિશ્વાસ હતો કે સમય તને બધું બતાવી દેશે. આ સાંભળીને મારું માથું શરમથી નમી ગયું. થોડી ક્ષણો વીતી. પછી મેં હિંમત કરીને તે સવાલ પૂછ્યો જે મને ઘણા દિવસોથી બેચેન કરી રહ્યો હતો. તો તે મને નોકરાણી કેમ રાખી? શું આ બદલો હતો? મીરાએ આશ્ચર્યથી મારી સામે જોયું અને શાંત સ્વરે બોલી, ના, એક પાઠ હતો. પાઠ? મેં હેરાનીથી દોહરાવ્યું. હા, તે બોલી, હું ઈચ્છતી હતી કે તમને અહેસાસ થાય કે સન્માન ધનથી નહીં પણ ચરિત્રથી પ્રાપ્ત થાય છે. મીરાના શબ્દો મારા હૃદયમાં ઉતરી ગયા. મેં હંમેશા સન્માનને ધન સાથે જોડ્યું, પરંતુ મીરાએ તે સન્માન પોતાના ચરિત્ર અને સાહસથી મેળવ્યું. હવે મને અહેસાસ થયો કે અસલી જીત પ્રતિશોધમાં નહીં પરંતુ ક્ષમા અને સચ્ચાઈમાં છે. મારા આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. મેં મીરાનો હાથ પકડી લીધો અને રડતા રડતા કહ્યું, હું તને નફરત નથી કરતી, પરંતુ આજે તને જોઈને હું તને સાચો પ્રેમ કરવા લાગી છું. તેને નરમાશથી મારા આંસુ લૂછ્યા અને કહ્યું, મેં તમને હંમેશા બહેન માની છે. તમારી નફરત મારા માટે ક્યારેય માયને રાખતી નહોતી. આ સાંભળીને મારી નજર નમી ગઈ. મીરાએ મારા પર કોઈ અત્યાચાર નહોતો કર્યો, પણ મને તે શીખ આપી જે કદાચ જીવન ક્યારેય શીખવી ન શક્યું હોત. તે દિવસે મેં નિશ્ચય કર્યો કે હું મારી જિંદગીને બદલીને મીરાની જેમ ધૈર્ય અને ઈમાનદારીથી જીવીશ. જે શીખ્યું એ જ અસલી સફળતા છે. વાર્તા સમાપ્ત થઈ, પરંતુ આ સંદેશ સાથે કે જીવનમાં દરેક વસ્તુ પાછી આવે છે. તો મિત્રો, આ જ હતી આજની વાર્તા. આ વાર્તા વિશે તમારો શું અભિપ્રાય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો.
જો તમને વાર્તા ગમી હોય તો વિડીયો લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી તમને નવા વિડીયોની માહિતી તરત મળી જાય. ધન્યવાદ.